બાલમિત્રો, આજે સાનિયા શાળામાં આવી નથી. ગઈકાલે તેને અશક્તિ લાગતી હતી. ચાલો આપણે જાણીએ કે જ્યારે કોઈ ખૂબ બીમાર થાય ત્યારે શરીરને તાકાત કેવી રીતે મળે. આપણે સાનિયાના ઘરે આવ્યા છીએ. આ સાનિયા છે, તેને આખો દિવસ ઝાડા ઉલટી થતા તે ખૂબ નબળી પડી ગઈ છે. આજે શાળામાં આવી નથી, તે હરીફરી શકતી નથી. આ પી લે બેટા, તને થોડી તાકાત મળશે. ગઈ રાતથી તું કંઈ જ ખાધું નથી અને પાણી પણ પેટમાં ટક્યું નથી. બાલમિત્રો, આ મીઠું અને ખાંડનું દ્રાવણ શરીરને પાણી અને તાકાત આપે છે. પપ્પા, મને બધું હલતું ડોલતું દેખાય છે. મને ચક્કર આવી રહ્યા છે. મને પકડો પકડો. ચાલ, હું તને ડોક્ટર પાસે લઈ જઉં. લાલા, મને થોડી મદદ કર. સાનિયાએ 2 દિવસથી શરીરમાં અશક્તિ અનુભવે છે. તેના પેટમાં ખોરાક કે પાણી ટકતું નથી. ઝાડા ઉલટીથી નીકળી જાય એટલે તે ખૂબ અશક્ત થઈ ગઈ છે. સાનિયાને તરત જ શક્તિ મળી જાય એટલે અમે તેને ગ્લુકોઝ બોટલ ચડાવીએ છીએ. આ સીધું શરીરમાં જાય છે. ગ્લુકોઝ બોટલથી શું થાય છે ડોક્ટર સાહેબ? મને થોડી સારું લાગે છે. શરીરને ખોરાકથી શક્તિ મળે છે, પણ જ્યારે ઉલટી અને ઝાડા થાય છે ત્યારે શરીર નબળું પડી જાય છે. એ સમયે ગ્લુકોઝ લોહી દ્વારા આખા શરીરમાં ફેલાય છે અને તરત ઉર્જા આપે છે. સાનિયા બેટા, તને હવે કેવું લાગે છે? ચક્કર જેવું કંઈ થાય છે? ના, હવે પપ્પા સારું છે. શક્તિ આવી હોય તેવું લાગે છે. સાનિયા, બીમાર તું પડી અને મને સમજાઈ ગયું. હવે તું શરીરને શક્તિ આપે તેવો ખોરાક લેજે. બાલમિત્રો, જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે ખાઈ ન શકવાથી શરીરમાં અશક્તિ આવે ત્યારે ગ્લુકોઝ બોટલ શરીરને ઝડપથી અને સીધી શક્તિ આપે છે. હા લાલા, હવે અમને સમજાયું ગયું.